પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે હિબ્રુ 11 અને તેની 17 થી 19 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે વિશ્વાસની કસોટી. જ્યારે આપણે હિબ્રુ 11મો અધ્યાય 17 થી 19મી કલમ વાંચીએ છીએ ત્યારે ઇબ્રાહીમની વિશ્વાસની કસોટી વિશે આપણે જોઈ શકીએ છીએ. વિશ્વાસ, શ્રેષ્ઠ બલિદાન આપવાની તૈયારી, ઈશ્વરને માટે ત્યાગ કરવાની તૈયારી એ આપણા વિશ્વાસનો એ પુરાવો છે. ઈશ્વરને માટે આપણે કેવું બલિદાન આપી શકીએ છીએ, કેવો ત્યાગ કરી શકીએ છીએ, કેવું અર્પણ કરી શકીએ છીએ, અને એની તૈયારી એ સાચા વિશ્વાસનો એ પુરાવો છે, એની એ સાબિતી છે. ઇબ્રાહીમ ઈશ્વરના વચનોમાં એને પૂરો ભરોસો હતો. ઇબ્રાહીમ ઈશ્વરના વચનોને એ માનતો હતો. અને ઉત્પત્તિ 13મો અધ્યાયમાં આપણે ઈશ્વરે ઇબ્રાહીમને જે વચન આપ્યું, હું તારો વંશ પૃથ્વીની રજનો જેટલો કરીશ. ઉત્પત્તિ 14માં ઈશ્વર ઇબ્રાહીમને કહે છે, તારા પેટનો જે થશે તે જ તારો વારસ થશે, અને આકાશના તારા જેટલા તારા સંતાન થશે. અને આ બધા વચનો ઈશ્વરે ઇબ્રાહીમને આપેલા. અને ઇબ્રાહીમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ઈશ્વરે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યો. એ બાબત પણ આપણે એ અધ્યાયોમાં જોઈ શકીએ છીએ. પરંતુ તે વિશ્વાસ જે ઇબ્રાહીમ કરે છે એની કસોટી એ તો ઉત્પત્તિ 22મા અધ્યાયમાં થઈ. તે આપણે જોઈએ છે કે જ્યારે ઈસાકનું અર્પણ કરવાની વાત, એ આજ્ઞા, એ આદેશ ઈશ્વર જ્યારે ઇબ્રાહીમને આપે છે ત્યારે ખરા અર્થમાં ઇબ્રાહીમની વિશ્વાસની કસોટી આપણે જોઈ શકીએ છીએ. શું ઇબ્રાહીમ એ વિશ્વાસની કસોટીમાં પાર ઉતરે છે? હા, ચોક્કસથી તે વિશ્વાસની કસોટીમાં ઇબ્રાહીમ પાર ઉતરે છે. કારણ કે ઇબ્રાહીમને એ બરાબર ખબર છે, ઇબ્રાહીમે એ બરાબર જાણે છે, ઇબ્રાહીમને એ પૂરી ખાતરી છે કે ઈશ્વર જે વચન આપે છે એ વચન એ ઈશ્વર ક્યારેય એ નિષ્ફળ જવા દેશે નહીં. ઇબ્રાહીમ બરાબર જાણે છે કે ઈસાકને મારી નાખવો એટલે ઈશ્વરના કરારને મારી નાખવો. ઈસાકને મારી નાખવો એટલે ઈશ્વરના કરારને મારી નાખવો એ બરાબર છે. અને ઇબ્રાહીમને એ પણ ખબર છે કે ઈશ્વર એ મોયેલાને પણ એ ઉઠાડવાને માટે એ સમર્થ છે. અને હિબ્રુ 11મો અધ્યાય 19મી કલમમાં કહે છે, કેમ કે મોયેલાઓને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે, એમ તે માનતો હતો. ઇબ્રાહીમની ઈશ્વર પ્રત્યેનો જે વિશ્વાસ છે અને એની સાથે ઈશ્વરના કરારો અને ઈશ્વરના સ્વભાવ અને ઈશ્વરની લાક્ષણિકતાઓ પર જે વિશ્વાસ અને ભરોસો, ખાતરી છે, એ બહુ અડગ છે અને બહુ જબરજસ્ત છે. ઇબ્રાહીમ માનતો હતો કે મોયેલાને પણ ઉઠાડવાને માટે ઈશ્વર એ સમર્થ છે. અને ઇબ્રાહીમે પોતાના દીકરાને ઈશ્વરથી પાછો રાખ્યો નહીં. એ પૂરી ખાતરી, પૂરો વિશ્વાસ, પૂરો ભરોસો કે એ ઈશ્વર તેમના એક પણ વચનને નિષ્ફળ જવા દેશે નહીં. એ ઈશ્વર એ ક્યારેય એ એમના કરારને એ જાણે કે એનાથી એ વિચલિત થશે નહીં. એ ઈશ્વર એ મોયેલાને પણ ઉઠાડવાને માટે સમર્થ છે. એ બાબત ઇબ્રાહીમ એ જાણતો હતો, એની પૂરી ખાતરી ઇબ્રાહીમ રાખતો હતો. પણ વાલાઓ, આપણા વિશ્વાસનું શું? શું આપણો વિશ્વાસ આ પ્રમાણેનો છે કે નહીં? માથી 16મો અધ્યાય 24મી કલમ જણાવે છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. જો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ છીએ, તો કેવી રીતે આપણે એ વિશ્વાસ એ પુરવાર કરી શકીએ? એ વિશ્વાસની એ કસોટીમાંથી કેવી રીતે આપણે પાર ઉતરી શકીએ? બાઇબલ કહે છે, માથી 16 અને તેનો 16મો અધ્યાય 24મી કલમ, જો આપણે ઈશ્વરની પાછળ ચાલવા માંગીએ છીએ તો સૌથી પહેલી બાબત પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉચકીને ઈશ્વરની પાછળ, ખ્રિસ્તની પાછળ ચાલવું. આ વિશ્વાસમાં આ બે મુખ્ય બાબતો છે. પોતાનો નકાર કરવો, એનો મતલબ કે આપણા જીવનની દરેક ઈચ્છાઓ, આપણા જીવનની દરેક પ્રાયોરિટી, એને આપણે દૂર કરવી અને ખ્રિસ્તને અગ્રિમતા આપવી. આપણી ઈચ્છાઓની પણ ઈશ્વરની ઈચ્છા, આપણી પ્રાથમિકતાની પણ ઈશ્વરની પ્રાથમિકતા, અને આપણી દૈહિક ઈચ્છાઓને મારી નાખવી, વધસ્તંભે એને જડી દેવી
અને એ વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલવું, ત્યારે આપણો વિશ્વાસ એ ખરો એ માલુમ પડે છે, ત્યારે આપણે ઈશ્વરના ખરા શિષ્યો ગણાઈએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના યોગ્ય ગણાઈએ છીએ. રોમન 12મો અધ્યાય 1 કલમ કહે છે, તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. અહીંયા પણ અર્પણની વાત કરેલી છે. માથી 16મો અધ્યાય 24મી કલમમાં નકાર કરવો અને ઈચ્છાઓને વધસ્તંભે જળવાની વાત છે, અને રોમન 12 અને 1માં એ અર્પણ કરવાની વાત છે. ને પણ કેવું અર્પણ? જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે તેવું. અને એ બુદ્ધિપૂર્વકની સેવા છે. જ્યારે આપણે આપણા જીવન અને આપણું સમગ્ર અસ્તિત્વ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબતો જે આપણને લાગે છે એ બધી બાબતો ઈશ્વરને માટે એને ત્યાગ કરીએ છીએ, બલિદાન કરીએ છીએ, આપણે સોંપાઈ જઈએ છીએ, આપણે અર્પણ કરીએ છીએ, ત્યારે આપણા વિશ્વાસની કસોટીમાં આપણે પાર ઉતરીએ છીએ. ત્યારે આપણે એ વિશ્વાસની કસોટીમાં આપણે પાસ થઈએ છીએ. અને આપણે જો સેવા કરીએ છીએ, આપણે જો સેવામાં છે, આગેવાનીમાં છે, પ્રાર્થના કરીએ છીએ, સંગતોમાં જઈએ છીએ, પણ ખ્રિસ્તને માટે, ખ્રિસ્તી સેવાને માટે, ઈશ્વરના રાજ્યને માટે આપણે અર્પણ કરવા, બલિદાન કરવા, ત્યાગ કરવાને માટે શું આપણી ઇબ્રાહિમ જેવી તૈયારી છે કે નહીં? પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.